યાર સાચું કહું ને. આ નપાવટ એવા ધંધા કરે છે. હા બોલો. હલો. હા બોલો. ક્યાં છે તું? શું છે? તું ક્યાં છો અત્યારે એ કે મને. હું મારા કામમાં છું, બહાર છું. બોલો શું કામ છે? જૂઠું નહીં બોલ. હા છું, એક મને ફ્રેન્ડ સાથે છું. બોલો શું કામ છે તમારે? જો મને ખબર છે તું ક્યાં છો એમ, જેવો સાચું બોલ. મેં કહ્યું ને મારી ગર્લફ્રેન્ડ સાથે છું. શું છે તમારે? અરે તારા નવા નવા લગ્ન થયા છે, હા? તારી પત્ની પાસે તારે રહેવાનું હોય અને તું કોઈ પરાઈ સ્ત્રી સાથે છે. જો આ મારી લાઈફ છે, મારે કેવી રીતે જીવી ને એ તમારે મને શીખવાડવાની જરૂર નથી. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે પસંદ નથી મને. આ તો પરણે તમે ગળે બાંધી દીધી છે. વાત કરો છો. અને આ લાઈફ ન કહેવાય, શું? આ ખરાબ ધંધા કહેવાય. લાઈફની વાત કરે છે. જો હું શું ખરાબ કરું છું કે શું સારું કરું છું ને મને બધી ખબર છે. તમારે મને સલાહ દેવાની જરૂર નથી. અત્યારે હું જે કરી રહ્યો છું ને એ મને કરવા દો, સમજાણું? અને ફોન બંધ નહીં કર્યા કરો. જો તારી પત્ની છે ને અહીંયા ઘરે રાહ જોવે છે. 15 થી 20 મિનિટમાં તું ઘરે આવી જા. જો મને છે ને કલાક દોઢ કલાક લાગશે. હા, મેં કીધું એ પ્રમાણે ઘરે આવી જાય ને તો તું જે સ્ત્રી પાસે છે એના ટુકડા ટુકડા કરી નાખીશ. હું તારો બાપ છું, સમજો. અરે જુઓ, ડિસ્ટર્બ નહીં કરો મને. આવું છું હમણાં થોડી વારમાં. ચલો ફોન મૂકો, જાઓ. હલો હલો હલો. પી ગયા છે. શું છે હા તારા પપ્પાનું? સાચું કહું ને, તારા પપ્પાએ બહુ કરી. જ્યારે હોય ને ત્યારે ડિસ્ટર્બ જ કર્યા કરે. મને કંટાળો આવે જ પછી તારી હાથે. યાર તું પણ એક તો મારા બાપે છે ને મૂડની પથારી ફેરવી નાખી. પીછો નથી છોડતો. બસ જ્યારે વધારે નકરા ફોન જ કર્યા કરે. ક્યાં છે, શું છે, આ છે, તે છે. તો તું તારા બાપને છોડી દે ને. શું કામ પકડીને બેઠો છે? એવી રીતે છોડું? મારે તો મારી પત્નીને પણ છોડી દેવી છે, પણ મારો બાપ છે ને વચ્ચે ટાંગ અડાવ્યા જ કરે છે. શાંતિથી જીવવા નથી દેતો સાલો. તને તો જીવવા નથી દેતો, હાથે હાથે મને મારી એ લાઈફ બગાડે છે. જો તારે કંઈક તો નિર્ણય લેવો પડશે. આવી રીતે નહીં ચાલે. હું અત્યારે મારા બાપને છોડી શકું એમ નથી. તને ખબર છે શું કામ? શું કામ? એ બધી પ્રોપર્ટી દબાવીને બેઠો છે. હે, અને જીવવા માટે શું કરવું? કંઈક તો કરવું પડે ને. પણ આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું તને મારો પતિ માનું છું, તું મને પોતાની પત્ની માને છે, તો પછી છોડ ને આ બધું. અહીંયાથી કશે દૂર જતા રહીએ. દૂર જવું જ છે, મારે પણ જવું છે. મારી પત્નીને છોડીને તારી સાથે જીવવું છે. પણ તને ખબર છે જીવવા માટે પૈસાની જરૂર પડે. આ મારો બાપ છે ને કંઈક મિલકત મને થોડીક આપે કે મારા નામ પર કરે ને તો હું હમણાં છોડીને જતો રહું. પણ નહીં, પણ મારી પત્ની છે ને એની તરફદારી જ કર્યા કરે છે. જ્યારે વધારે આમ છે તેમ છે, સલાહ સૂચન જ આપ્યા કરે. નહોતા લગ્ન કરવા જબરજસ્તી કરાવી દીધા. પણ જો અત્યાર સુધીમાં એ માન્યા નથી, તો તને શું લાગે છે હવે આગળ એ માનશે? આગળ માનવું હોય તો માને ને, ના માને તો કંઈ નહીં. ને ના માને તો પ્રોપર્ટી વગર તો પછી પણ રહેવાનું છે. પછી જોયું જશે. હાથમાં આવે ત્યાં સુધી તો લઈએ ને, ટ્રાય તો કરીએ કે નહીં? કરો ટ્રાય. ત્યાં સુધી હું શું કરું? આવી રીતે તને મળવા આવું ને ત્યારે ઓલવેઝ મૂડ ઓફ કરીને જ જાઉં છું. મને તો એમ થાય છે કે હવે જ્યાં સુધી તારી બધી વાત પતે નહીં ને ત્યાં સુધી મારે તને મળવું જ નથી. અરે ના યાર, આવું નહીં બોલ. જો એના માટે સોરી. મને ખબર છે કે તું ડિસ્ટર્બ થઈ જાય છે. જ્યારે પણ મળવા આવે છે ને ત્યારે કંઈક ને કંઈક લોચા પડે છે. અરે પણ તારા પપ્પા તો જાણે કે આમ તું નાનો કીકલો હોય ને એમ 25 ફોન કરી નાખે આખા દિવસમાં. ક્યાં છે, શું કરે છે, શું નહીં. આટલા ફોન તો છે ને મારા ફેમિલીવાળા પણ નહીં કરતા હોય. આ જાણું છું યાર કે એટલી ઈચ્છાઓ સાથે હું અહીંયા તને મળવા માટે આવ્યો હતો. અને મારે છે ને મારી બૈરીનું કંઈક કરવું પડશે, નહીંતર હું છે ને ગાંડો થઈ જઈશ. ગાંડો. તારા વગર હું રહી નથી શકતો અને ત્યાં ઘરે રહેવું મને ગમતું નથી. હા તો તને શું લાગે છે તારા વગર રહી શકું છું? આ તારા નામનું મંગળસૂત્ર એમ જ પહેર્યું છે. પ્રેમ કરું છું તને, તારી સાથે જ જીવવું છે, એટલા માટે જ તે કહ્યું એમ. પણ આ મંગળસૂત્ર તું દુનિયાની નજરની સામે પહેરાવશે ને ત્યારે જ હું તારી પત્ની બનીશ. આમ એકબીજાને પતિ પત્ની માનવાથી પતિ પત્ની નથી બની જવાના. શાંતિ રાખ. જો છે ને હું પણ એવી ઈચ્છું છું કે તું કાયમ તારી સાથે રહી શકું. આવી રીતે છુપાઈને નહીં. દુનિયાની સામે
તને મારી પત્ની બનાવી લઉં. થોડી શાંતિ રાખ. પણ જો હવે મારે જવું પડશે, નહીંતર મારો બાપ છે ને એનું નક્કી નહીં. એ ગમે ત્યાં ઇન્ક્વાયરી કરીને પહોંચી જાય. એ આવે ને એ પહેલાં હું ઘરે જતો રહું. અને જા. એ જો તું આમ રિસાઈ નહીં જા. રિસાતી નથી, તું જા. પછી વાત કરશું. જા. એક મિનિટ, શું? ક્યાં ગયા હતા તમે? બહાર ગયો હતો કેમ? શું હતું? આખી રાતથી હું રાહ જોઈને અહીંયા બેઠી છું. તો પણ અહીંયા શું કામ બેઠી રાહ જોઈને રાત? આખી રાત અહીંયા બેસવાનું થોડી હોય. રૂમમાં સૂઈ જવાય ને. માણસ કામ અર્થે બહાર જતો હોય તો એની રાહ જોઈને બેસવાનું ના હોય. એવું તો શું કામ હતું કે તમારે આખી રાત કરવું પડ્યું? મને સમજીને શું રાખી છે તમે? મને કંઈ ખબર નથી પડતી એમ. એટલે તું કહેવા શું માગે છે? શું કહેવા શું માંગે છે? કાલ સાંજની તમને મેં કેટલા ફોન કર્યા કે તમે જમવા ક્યારે આવો છો, જમવા ક્યારે આવો છો, તો તમે મને એમ કહો છો કે હા હમણાં આવું છું, થોડી વારમાં આવું છું, અને પછી સડનલી તમારો ફોન સ્વિચ ઓફ આવે છે. હા, બેટરી લો થઈ ગઈ હતી એટલે સ્વિચ ઓફ થઈ ગયો હતો અને બધા બેઠા હતા તો મીટિંગ થોડી લેટ સુધી ચાલી. સવાર સુધી ચાલી મીટિંગ? અરે 5 વાગી ગયા હતા. પછી ત્યાં બધા આરામ કરી લીધો. તો શું થયું? હે, એમાં આટલા બધા સવાલો કરવાની શું જરૂર છે? કેમ ના કરું? હું તમારી વાઈફ છું. એક નહીં 17 સવાલ કરું ને તમારે જવાબ પણ આપવા પડે. જો તું મારી વાઈફ છે પણ ખાલી કહેવા માટે. તને ખબર છે કે હું તને મારી વાઈફ નથી માનતો. જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી પડી રહે. હે, ખોટા સવાલો નહીં કર્યા. હું શું કરું છું, શું નહીં, ક્યાં જાઉં છું, કોની સાથે છું. ખાલી કહેવાની વાઈફ એટલે તમારે આવું જ કરવું હતું તો તમારી સાથે લગ્ન જ શું કામ કર્યા? મેં નથી કર્યા. હા, પપ્પાએ છે ને જીદ કરીને જબરદસ્તી લગ્ન મારી સાથે કરાવી દીધા છે. મારે તો લગ્ન કરવા જ નહોતા. જો આ તો છે ને બધું મારે એનું કયું માનવું પડે એમ છે એટલે. બાકી મને કોઈ શોખ નહોતો તારી સાથે લગ્ન કરવાનો. અને એવું જ હોય. હવે એમ માની લે કે હું તને એમ કહું કે તારે જવું હોય તો જા. તું જતી રહીશ? હે, જતી રહીશ? મારી જિંદગીમાંથી જતી રહીશ? તું જઈ શકે છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમારા માટે તો આ બધું એક ખેલ જ છે એમ ને? તમને મજા આવી ત્યારે તમે મારી સાથે લગ્ન કરી લીધા, હવે તમને મજા ન આવી એટલે તમે મને એમ કહો છો કે તું મારી જિંદગીમાંથી જતી રહે. વાહ, આ સરસ છે. કોઈ છોકરીની જિંદગી કઈ રીતે બગાડવી ને કોઈ તમારી પાસેથી શીખે. ઓ હેલો, મેં કોઈ તારી જિંદગી બરબાદ નથી કરી. તો શું કર્યું છે? મારી જિંદગી બરબાદ નથી કરી તો શું કર્યું છે? આ બધું મને કહેવાનું રહેવા દે. મારા બાપને જઈને કહે જા, એણે બધું કર્યું છે. મેં કાંઈ નથી કર્યું. મેં તો એને ના જ પાડી હતી કે મારે લગ્ન નથી કરવા છોકરી સાથે. તો પરણે ગળે બાંધે તો શું કરું? નિભાવવા માટે કરવું પડે બધું. નહીંતર જો, અને સીધી વાત છે, તને પણ ખબર પડી જવી જોઈએ કે હું તને મારી પત્ની નથી માનતો. તારે પણ જતું જ રહેવું જોઈએ. છતાં પણ તારે અહીંયા રહેવું હોય તો રહે. મને કોઈ વાત. કોણ છે? શું કોણ છે? તમારી લાઈફમાં કોણ છે? હવે એ બધા સવાલો કરવાની તારે જરૂર નથી. હે, મારી લાઈફમાં કોણ છે ને કોણ નહીં. મારી લાઈફના 1 હોય કે 17 હોય, તારે શું લેવા દેવા છે? મેં તને કહ્યું ને કે તું મારી પત્ની નથી, હું નથી માનતો, એટલે તારે પૂછવાનો પણ કોઈ અધિકાર નથી. અને સવાલ જવાબ કરવા હોય ને મારા બાપને કરજે, મને નહીં. એને મને તને ગળે બાંધી છે. ગળે બાંધી છે એટલે તમને 17 વાર મંજૂર હતું ત્યારે લગ્ન કર્યા છે, પરાણે નથી કર્યા. અને મારા પપ્પાને ત્યાં હું વધારાની નહોતી કે તમને અહીંયા પરણાવી દે. હા, મને તો પરાણે જ મળી છે. મારા પપ્પાએ કદાચ તારા પપ્પા પાસે હાથ જોડ્યા છે પણ મેં નથી જોડ્યા. હા, તો મારું શું? મારી જિંદગીનું શું? મારી જિંદગીની તો રમત બનાવી દીધી ને તમે. તો તારે જવું તો જઈ શકે છે ને, મેં ક્યાં ના પાડી છે? એમ જાઉં? હા, જો આ છે ને મારું મગજ અત્યારે ઠેકાણ નથી. ખોટા સવાલો નહીં કર. મગજ મારું ઠેકાણે નથી. આખી રાત તમે બહાર હતા, હું નહીં. આ તો એ જ કહું છું, આખી રાતનો ઉજાગરો હોય કે નહીં મારે? મેં કહ્યું તું ઉજાગરો કરવાનું, કોઈ જોડે રખડવા જવાનું, અય્યાશીઓ કરવાનું. ઓ હેલો, અય્યાશી કરું કે રખડવા જાવ? હા, પૈસા તારા બાપ પાસેથી લેવા નથી જતો, મારા પૈસાથી મોજ કરું છું. અને મારી લાઈફ છે, હું ગમે રીતે એન્જોય કરું. તું કહેવા વાળી કોણ મને? તમારી પત્ની. હા, વાત નહીં. માનતો હતો ને, હું નથી માનતો. જો તારે અહીંયા રહેવું હોય તો રહે. 2 ટકના રોટલા મળે તો ખાધા કર. અને ના રહેવું હોય ને તો દરવાજો ખુલ્લો જતી રહેજે. બાકી આવી રીતે ખોટા સવાલો નહીં કર્યા કરવાના. હું કાંઈ તારો ગુલામ નથી કે દરેક મારી ક્ષણે ક્ષણના તને હિસાબ કિતાબ આપું. ચાલી નીકળી છે સવાલોના જવાબ.
જવાબ આપવા પડશે એમ. કાંઈ આપવાનો મારી પાસે ટાઈમ જ નથી. સવાલ કરવાના જ નહીં ખોટી રીતે. હે ભગવાન, અમારા બાપે છે ને મને ક્યાં ફસાવી દીધો ને મને કંઈ ખબર નથી પડતી. સેમ મને પણ એ જ ક્વેશ્ચન થાય છે હમ કે મારા પપ્પાએ મને કયા ઘરમાં આપી દીધી, કોની સાથે બાંધી દીધી. તો મેં તો કહ્યું નહોતું ને તારા પપ્પાને. હું તો કહેવા નહોતો ગયો ને કે મને બાંધી દે. અને જો આ બીજી વાર છે ને લેટ આવું કે ગમે ત્યાં ગયો હોય તો સવાલ જવાબ નહીં કરવાના, નહીંતર પછી મારું મગજ હટતા વાર નહીં લાગે. બોલો, કેમ બોલાવી? શું વાત કરવી હતી તમારે? તને આપણા લાડ સાહેબના કાંઈ સમાચાર છે? કેમ, શું કર્યું હવે મારા લાડલાએ? શું કર્યું એમ? નો કરવાના ધંધા કર્યા. એવું તો શું કરી નાખ્યું એણે પણ? તું તો બહુ કહેતી હતી ને કે જલ્દીના લગ્ન કરી દો, લગ્ન કરી દો, લગ્ન કરી દો એટલે સુધરી જશે. અરે સુધરવાને બદલે બગડી ગયો છે. જુઓ, મને એમ કે લગ્ન કરી દઈશું ને એટલે એના માથે થોડી પરિવારની જવાબદારી આવશે તો સુધરી જશે. મેં તો એટલા માટે કીધું હતું. પણ મેં એમ નહોતું કીધું કે એને ના ગમે એવી છોકરી જોડે લગ્ન કરાવો. મારો વિચાર એવો હતો કે એની ગમતી છોકરી જોડે આપણે લગ્ન કરાવીએ તો એને કદાચ એવું લાગે કે ચલો મારી ગમતી છોકરી જોડે મારા મા બાપે લગ્ન કરાવી દીધા છે, હવે મારો પરિવાર છે, કાલે મારા બાળકો આવશે તો એની થોડી જવાબદારીનું ભાન થાત તો એ સુધરી જાત. અરે સુધરવાની ક્યાં વાત કરે છે? એક તો એ રખડો આવારા હતો, બરાબર? હવે લગ્ન ક્યાં કરવા હતા ખબર? નખરાળી છોકરી, કોઈનું માન પાન ન રાખે, ટૂંકા કપડાં પહેરે, ઘરમાં જેમ તેમ રહે, બધાને અપમાન કરે, એવી છોકરીને લાવવા કરતાં મેં વિચાર્યું કે કોઈ સંસ્કારી છોકરી સાથે લગ્ન કરીએ તો કદાચ આવનાર દીકરી છે એને સુધારી દે. એને બદલે તો એની પાસે વાત કરવા પણ તૈયાર નથી. એ તમારી વાત સાચી કે સંસ્કારી છોકરી જોડે લગ્ન કરાવી દઈએ, પણ એમાં આપણી દીકરાની પસંદગી હોવી જોઈએ ને. આ તમે પસંદગીની છોકરી જોડે પરણાવી નહીં એટલે શું થાય? પછી આપણો છોકરો વધારે બગડે. અરે એની ના પસંદ જોડ જોવાની હોય. આપણે સમાજમાં રહેવું છે કે નહીં? એ તો ગમે તે છોકરી સાથે લગ્ન કરીને વાત આપણે કરી નાખવાને એમ. અરે હું માનું છું કે આપણા સમાજની છોકરી સાથે લગ્ન ના કરાવત આપણે, પણ કદાચ એને ગમતી હોત ને તો આપણે એને આપણા ઘરે લઈને સંસ્કારી બનાવી દેતે. અરે હું ક્યાં કહું છું કે આપણા સમાજની છોકરી જોઈએ એમ. ભલે એને પસંદ હોય તો બીજા સમાજની છોકરી હોત, પણ કંઈક સંસ્કાર જોવાના, એના મા બાપ જોવાના, ઘર પરિવાર જોવાનો, એ કાંઈ નહીં. બસ એ કહીને લગ્ન કરી આપવાના. જો આજકાલના છોકરાઓ તો તમને ખબર છે ને, એમને છે ને ફેશનેબલ છોકરી જ જોઈએ, અને તમે હાવ સીધી સાદી છોકરી લાઈન મૂકી દીધી ઘરમાં તો ઓફકોર્સ ના જ ગમે મારા છોકરાને છોકરી. સીધી સાદી એટલે જેનામાં સંસ્કાર હોય, માનપાન રાખવું, ઘર સંભાળવું, વડીલોનું માન રાખવું, બધાને સાચવીને રહેવું, એવી છોકરી ખરાબ એમ? હું ખરાબ છે એવું નથી કહેતી કે આપણી બહુ ખરાબ છે, પણ તમે કેમ સમજતા નથી? અત્યારના છોકરાઓને થોડી મોડર્ન છોકરીઓ જોઈએ. અરે તું એનો પાસ કેમ લીધા કરે છે એમ કહું છું. આ તારા લાડકોડ છે ને, આ એને સાહેબ જે બગડી ગયેલો છે. અરે હજી તું હજી આટલું થયું તો એના પક્ષમાં બોલે છે. હા તે બોલું જ ને, મારો એકનો એક દીકરો છે અને લાડકવાયો તો રહેશે જ ને. શું કરવાના આરે લાડકવાયો માનો? તારે એકનો એક છે, મારા હું 10 છે. મારે પણ એકનો એક દીકરો છે ને, એનો અર્થ એવો છે કે લાડકોડમાં એને ગમે તેમ એ કે એમ કરી નાખવાનું. મેં તો એને સુધારવા માટે લગ્નની વાત કરી હતી અને એમ પણ કીધું હતું કે એની ગમતી છોકરી જોડે પરણાવી દઈએ, પણ તમે માન્યા જ નહીં ને. અરે ભાઈ સુધરવાની ક્યાં વાત કરે છે? સુધરવાને બદલે સાવ નપાવડ થઈ ગયો છે. અરે બીજી છોકરીના બેડરૂમ સુધી પહોંચી ગયો છે. એમ સંમતિ નથી કોઈ વાતમાં. હવે શું કહું એ છોકરાને? એને કહેવા જઈશ એટલે એમ જ કહેશે કે તમે મારી પસંદની છોકરી જોડે લગ્ન ના કરાયા. આમાં વાંક તો તમારો જ છે. અરે ભાઈ તું હજી એટલું કહું છું, તું એના પક્ષનું કેમ લે છો? એમ કે એને સમજાવશું, વિચારશું એમ નથી કહેતી, અને એના બદલે તું એના ગુણગાન ગાય છે. હા તે સમજાવીશ, પણ આવશે ત્યારે સમજાવીશ, માની જશે મારું. પણ પછી એ તો મને એમ જ કહેશે કે મમ્મી તમે જ કીધું તું ને કે તારી ગમતી જોડે લગ્ન કરાવીશું તો તમે ના કરાયા. મારે શું કહેવાનું એને? મને ખબર મળી ને એટલે મેં એને ફોન કર્યો હતો, અને જો ચોખ્ખા શબ્દમાં કહું છું, મેં એને ધમકી પણ આપી છે. આપણા ઘરે જેમ બને તેમ આવતો રહે, જે દીકરી સાથે તારા લગ્ન થયા છે એની સાથે સુખ શાંતિથી રહે, નહીં તો એ છોકરીના હું ટુકડા કરી નાખીશ. બસ શું બોલો? મારી નાખીશ એને. બોલો હવે તમે આ બધી વાતો કરશો? છોકરાને સમજાવવાનો હોય પ્રેમથી. અરે સમજે તો સમજાવાય ને. તું હજી એનું ઉપરાણું લે છે આટલું બધું? હું કોઈ ઉપરાણું નથી લેતી. એ તો એકનો એક દીકરો હોય ને એટલે માને થોડું લાગે. અરે ભાઈ માનું છું એકનો એક દીકરો છે, લાડકો હોય, લાડકોટથી ઉછેર્યો હોય, એનો અર્થ એવો છે, પણ તું કેમ નથી સમજતી?
તું મને મારો પક્ષ નથી લેતી, મને એમ નથી કહેતી કે ચાલો કંઈ આપણે બે મળીને સમજાવશું, કંઈક વિચારશું. એને બદલે હજી એના પક્ષ પર જ બોલે છે એમ કહું છું. સારું સારું, હવે સમજાઈ દઈશ એને, સમજી જશે. જે હોય તે નહીં સમજે તો આનું પરિણામ ખરાબ આવશે, સમજે છે તો બસ. સારું. તમારી સાથે વાત કરવી છે મારે. હા બોલો ને. આ બધું શું ચાલી રહ્યું છે ઘરમાં? શું ચાલી રહ્યું છે? તમારા દીકરાના કરતૂત તમને નથી ખબર? હા, એ તો કીધું મને તમારા પપ્પાએ. પણ જો તમને તો ખબર છે ને કે અમે પણ એને સુધારવા માટે જ લગ્ન કર્યા હતા અને સુધરી જ ગયેલો હતો મારો દીકરો. પણ હવે તમને ખબર જ છે કે એને થોડી મોડર્ન બહુ જોઈએ છીએ. એ એવું ઈચ્છે છે કે તમે પણ સારા કપડાં પહેરો, જીન્સ ટોપ પહેરો, પણ તમે છો કે બસ આ સિમ્પલ આવી રીતે. આ જો ને, નથી માથું સરખું ઓળાયું, નથી કપાળમાં ચાંદલો કર્યો, નથી હાથમાં બંગડી પહેરી. થોડું એને ગમતું કરાય. જો હું મોડર્ન કપડાં નથી પહેરતી ને એ મારી ચોઈસ છે. મારા પપ્પાને તે મેં કર્યા નથી પહેર્યા એટલે હું નથી પહેરતી, મને નથી ગમતા. તમારો છોકરો કાલ સવારે મને એમ કહેશે કે તું દારૂ પી લે તો મારે પી લેવાનો. મારો દીકરો એવું કંઈ કહે એવો નથી. વાહ, તમને બહુ ખબર છે. તમારા દીકરાના લક્ષણ શું શું છે ને એ તમને બહુ સારી રીતે ખબર છે, એટલે મારાથી છુપાવવાની કોશિશ ના કરતા. અચ્છા, શું શું લક્ષણ છે જરા મને પણ કોને, મને પણ ખબર પડે. તમે કહ્યું ને કે પપ્પાએ તમને કહ્યું છે, હવે મારા મોડેથી બોલાવડાવશો? હા, તે તો સમજાઈશું ને એટલે સમજી જશે. 2 વર્ષનું બચ્ચું છે, સમજાવશો એટલે સમજી જશે કે થપ્પડ મારશો એટલે બંધ કરી દેશે એની હરકતો? જો સંધ્યા, મને ખબર છે કે તને ના જ ગમે, કોઈ પણ પત્નીને ના ગમે કે પોતાના પતિનું બહાર અફેર હોય, પણ તમે થોડું સમજો ને, થોડું એનું ગમતું કરો ને. શું ગમતું કરે? એણે મારું ગમતું શું કર્યું છે? કોઈ માણસ આખી રાતની વેઇટ કરે છે ને આવીને પાછું મને એમ કહે છે કે તું તો મારા માથે પડી છો, તને જો ના પોસાતું હોય તો તું તારા બાપના ઘરે જતી રહે. તો બોલાવી છે શું કામ મને? લગ્ન જ શું કામ કર્યા? હા, હવે તો કોઈક વાર ગુસ્સામાં હોય તો 2 શબ્દ બોલી કાઢે. એમાં શું આટલું ખોટું લગાવવાનું? તમને તમારો દીકરો જ સાચો છે, બાકી કોઈ નહીં. જો હું એમ નથી કહેતી કે મારો દીકરો જ સાચો છે, પણ થોડી પસંદ નાપસંદનું તમે ધ્યાન રાખો ને. એને મારી પસંદ નાપસંદનું ધ્યાન રાખ્યું અને એને કંઈ જ ફરક નથી પડતું. હું ગમે એટલું મારામાં ચેન્જીસ લાવું ને, એને 1 રૂપિયાનો ફરક એ માણસને નથી પડતો. એ મેં જોઈ લીધું છે. શરૂઆત તો કરો. તમે શરૂઆત જ નથી કરતા, એની ગમતી એક વસ્તુ નથી કરતા. જો પહેલી વાત તો તમે લોકોએ છે ને મારી સાથે દગો કર્યો છે. તમને ખબર હતી કે એને હું નથી જ ગમતી તો મારી સાથે લગ્ન જ શું કામ કરાવડાવ્યા? અમને એમ કે મેરેજ પછી કદાચ તમે ગમવા લાગશો એને, તમારા બે વચ્ચે પ્રેમ થઈ જશે અને સમજી વિચારીને રહેશો 2 જણા. અમને શું ખબર કે એને તમે ગમશો જ નહીં. અને એ નથી ખબર ને અમને તો કે મેરેજ કરીને આવીને હાવ આમ સાદા સિમ્પલ રહેશો. જુઓ, હું તો તમને એક જ વાત સમજાવીશ કે તમે થોડા ફેશનેબલ થઈ જાઓ. એ જે કામ બતાવે એ કામ સારી રીતે કરો. તમે એને જે ગમે છે એ કરો ને તો આપોઆપ તમારી બાજુ ખેંચાશે મારો દીકરો. લગ્ન જીવન છે ને એ અટ્રેક્શન પર ના ચાલે. એ વાત તમારી સાચી કે અટ્રેક્શન પર ના ચાલે, પણ થોડું પતિનું ગમતું કરીએ ને તો પતિને અહેસાસ થાય કે મારી પત્ની મને જે ગમે છે ને એ બધું કરે છે. છેલ્લી 15 મિનિટથી તમે મને એકની એક વાત લઈને બેઠા છો કે પતિને ગમે એ કરવાનું, પતિને ગમે એ કરવાનું, પણ પતિને ક્યારે એવું નથી લાગતું કે પત્નીને ગમે એવું ખાલી હું બિહેવ કરું? મેં એમને નથી કહ્યું કે તમે આવા કપડાં પહેરો, આવી રીતે રહો, મારી માટે આ વસ્તુ લાવો, મને નથી જોઈતું કંઈ, પણ ખાલી મને અનુકૂળ આવે એવું બિહેવિયર તો એ કરી શકે કે ના કરી શકે? હા, તે પ્રેમથી એ સમજાવાય, પ્રેમથી એ વાત થાય. તમે વડકાત ભરો તો તમને એવું લાગે છે મેં પ્રેમથી વાત નહીં કરી હોય? એવું જ લાગે છે. હા, એટલે જ આખી રાત બેઠી હતી હું આજે. જુઓ, અને ખબર નહીં ક્યાં હતા. પહેલી વાત તો તમારો દીકરો છે ને જુઠ્ઠું બોલવામાં એટલો ફર્સ્ટ નંબરનો માહિર છે ને, એને રેન્ક મળે છે. અચ્છા, હવે મારા દીકરાને તમે જુઠ્ઠું કહેશો? અચ્છા, એટલે તમને એવું લાગે છે કે જુઠ્ઠું નહોતા બોલતા? તમે મને કહેશો જરા કે આખી રાત કયો એવો માણસ છે જેને મીટિંગ ચાલતી હોય? હા, તે હવે કશે ભાઈબંધો જોડે ગયો હશે બહાર. એમને નથી ખબર અમારા લગ્ન હજુ હમણાં જ થયા છે, હું ઘરે એકલી હોય, ઇનસિક્યોર ફીલ કરતી હોય, એમની રાહ જોઈને બેઠી હોય, અને એ માણસ છે કે ગમે ત્યારે આવી જાય અને ગમે ત્યારે જતો રહીને મને ખબર પણ ના પડે. તો તમે સમજાવવાનો પ્રયત્ન તો કરતા નથી. બધું એના ઉપર જ નાખો છો, પણ પહેલા પોતે તો વિચારો. રહેવા દો, મારી વાતનો ઉકેલ અહીંયાથી નહીં મળે. એટલે તને કીધું તો આ સફાઈ કરવાની છે, કેમ આવ્યો નથી હજી તું?
બનાવી. હા સારું, ફટાફટ આવી જજે. સાંજે 5 વાગે નહીં, 5 વાગે મારા કસ્ટમર આવવાના હોય કે નહીં? ફાર્મ ભાડે આપેલું હોય, નવાવાળા આવવાના હોય કે નહીં? વહેલા આવી જજે. શાંતિ રાખને ભાઈ. હા બોલો. હા, કેમ છે? સારું છે ને? સારું છે ને, મને શું વાંધો? અને મારી બેનની તબિયત કેમ છે? તારી બહેનની તબિયત? હા. હા, કાદવનો ડેટકો આમ ચોખ્ખા પાણીમાં પડે અને એને શાંતિ કેવી થાય એવી તારી બેનને શાંતિ છે. હે કે ભાડું ન હોય કાંઈ અને વચિંતાનું ભાળી જાય બધું. આ ગરીબાઈ જોઈને રૂપિયાવાળાને ઘરે આવે તો એને કેવી શાંતિ હોય? એવી શાંતિ છે. એને કાજુ બદામ ખાઈને જલસા કરે છે. તો સારું, પણ તમે આવી રીતે કેમ વાત કરો છો? હું કેમ વાત કરું? આ તારી બેન જ્યારથી મારા જીવનમાં આવી છે ને ત્યારની જિંદગીની પથ્થારી ફેરવી નાખી છે. જો, ના પાડી થી મેં. મારી વાત સાંભળો. એને કાંઈ ભૂલ હોય ને તો એના વતી હું માફી માંગુ છું. ભૂલ એની કાંઈ નથી, ભૂલ મારી છે. હું માફી માગું. જો તું એનાથી લઈ જા ને એટલે બધી મારે શાંતિ છે. આ એ મારા નસીબમાં નો લખાણી હોત ને તો મારી ઘરવાળી છે ને હિરોઈન જેવી આવત. અને મારા બાપાએ છે ને મને બટકાવી દીધી છે. જો મારી વાત સાંભળો. તમે જ્યારે જોવા આવ્યા ત્યારે તમને ગમતી હતી એટલે તો લગ્ન કર્યા. એ મારા બાપના લીધે મને નહોતી ગમતી, પણ આ મારા બાપાએ કીધું ને એટલે મારે ગમાડવી પડી. જો હું છે ને કંટાળી ગયો છું તારી બેન. ત્યાં લઈ જા. હજારો સવાલ કરે, ક્યાં ગયા હતા, શું કરતા હતા, કોની સાથે હતા. અરે મારી લાઈફ છે, ગમે એની સાથે હોય એને શું લેવા દેવા? શું લેવા દેવા? એટલે તમારી હારે એ ફેરા ફરીને આવી છે. હા તો એની ફરજ બને છે ને, અને તમારે હરખો જવાબ આપવાનો હોય. આપું છું. મને કોઈ ખોટા સવાલ કરે ને એ મને જરા પસંદ નથી. જો તારી બેનને કહી દેજે એની હદમાં રહેવું હોય ને તો અહીંયા રહે, નહીતર પછી તું છે ને એને લઈને તારા ઘરે જતો રહે. મારી વાત સાંભળો. તમે આ શબ્દો બોલો છો ને એનાથી મને બહુ દુઃખ થાય છે. એટલે પ્લીઝ તમે આવું ન બોલો ને. દુઃખ તો મને થાય છે. આ ઘરે જઈને તારી બેનનું થોબડું જોઉં છું ને તો મને બહુ દુઃખ થાય છે કે આના કરતાં છે ને હિરોઈના ઘરમાં આવે એમ છે. એ જાય ને એટલી જ વાર છે ખાલી. જવો, તમે આવી વાત ન કરો ને. હા, લગ્ન પહેલાં તમારી પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે કેટલું સારું છે. એ ભાઈ તું એવું ઈચ્છે છે કે આ બધું તારી બેનને લીધે થયું છે એમ? તો તારી બેન તારે ઘરે હતી, તારે ઘરે મહેલ ન બની જાય. તમારે ઘરે કેમ ઝૂંપડું છે? એવું નથી, પણ અમુક દીકરી છે ને એના કિસ્મત લગ્ન પછી ખુલે છે એટલે સામે વાળાનું છે ને સારું થાય છે. સમજ્યા તમે? તારી બેનનો ગ્રહ મજબૂત નથી, શુક્ર મારો બળવાન છે. સમજાણું? આ તું તારી બેનને અહીંથી લઈ જા ને એટલે મારે જેને લાવી છે ને હું લઈ આવું એટલે મારે શાંતિ થઈ જાય. મારે જેને લાવવી છે એટલે તમારે બીજે લફરું છે. એ લફડું નથી, પ્રેમ કરું છું એને અને એ મને પ્રેમ કરે છે. ખબર છે તને? તમને ખબર છે મારી બેન તમને કેટલો પ્રેમ કરે છે? પણ હું નથી કરતો ને એને. હે આ ગાડી છે ને એક પૈડા ઉપર ના ચાલે, બે પૈડા બરાબર હોવા જોઈએ. આ એક હાથે તાળી વાગે ક્યારે ના વાગે ને, બે હાથ જોઈએ. જુઓ મારી વાત સાંભળો તમે. પ્રેમ છે ને, પ્રેમ હાસો કોને કહેવાય કે તમે જેની હારે લગ્ન કર્યા હોય ને એની હારે જે પ્રેમ થાય ને એ જ હાસો કહેવાય. બાકી બધું તો ઠીક. મારે નથી થયું તારી બેન સાથે. હા અને છે ને આમ જો મારા માથે બોજ બનીને બેઠી છે, બે હાથ જોડું છું, લઈ જા ને. અરે પૈસા જો તો પૈસા ઉપરથી આપીશ હું, લઈ જા. મારે પૈસા નથી જોતા ને એને મારી બેનને પૈસા નથી જોતા. સમજ્યા? અને કાંઈ વાંધો નહીં, હું કંઈક રસ્તો કરી. કાંઈ રસ્તો નથી કરવો. આ તારી બેનને અહીંથી ઉઠાવીને એટલે રસ્તો જ છે. જા નીકળ. ઓછો આવ્યો. રાજ, બોલો. ઊભો રે. આમ ઉતાવળે ક્યાં જાય છે? ઘરમાં, બીજે ક્યાં જાય? હા, એ તો મને ખબર જ છે કે ઘરમાં જ જવાનો ને ક્યાં જવાનો. પણ આ બધું શું ચાલી રહ્યું છે? શેનું? કઈ નહીં, બહાર કામ હતું, બહાર ગયો તો, હવે ઘરમાં જાઉં જમવા માટે. બધી જ ખબર પડી ગઈ છે બધાને, એટલે આમ અજાણ ના બનીશ. શેની ખબર પડી ગઈ છે? તને નથી ખબર કે શેની ખબર પડી ગઈ છે? તું મને પૂછે છે સામે? જો સંધ્યાવાળી લપ હોય ને તો મને નહીં કહેતા, કે મારે નથી સાંભળ્યું. હા જો તને પણ ખબર છે કે આ ઘરમાં તને લાડ પ્રેમ બધું જ મળ્યું છે. તે જે કીધું એ તને બધું જ આપવામાં આવ્યું છે. પણ હવે થોડું તારે સમજવું પડશે. તમે બધી વસ્તુ આપી, પણ જે વસ્તુ મેન જોતી હતી ને એ જ નથી આપી. એમાં જ હું મને સમજુ છું ને. ફસાવી દીધો છે તમે લોકોએ. હું સમજુ છું કે તારી ગમતી પત્ની તને નથી મળી,
પણ જો બેટા સમાજની સામે તેની સાથે લગ્ન કર્યા છે એટલે એને પત્નીનો દરજ્જો તો આપવો જ પડે. નહીં આપી શકું, એના માટે સોરી, નહીં આપી શકું હું. જુઓ, તમારે છે ને એને આ ઘરમાંથી રજા આપીને તો આપી દો, બાકી હું એને મારી પત્નીનો દરજ્જો આજે નહીં આપું ને કાલે નહીં આપું. એવું ના કરાય, થોડુંક તો સમજ. તારા પપ્પાને આ વસ્તુની ખબર પડશે ને તો તારા પપ્પા ખબર છે ને, એમનો સ્વભાવ ખબર છે ને તને. હા, એણે તો મારી જિંદગીની પથારી ફેરવી નાખી છે ને. હા, એની વાત માનીને એમાં જ હું ફસાઈ ગયો છું. પેલા ના પાડી હતી અને કે લગ્ન નથી કરવા, નથી કરવા. ના, મારા મિત્રની છોકરી છે, મારી ઇજ્જતનો સવાલ છે, એમ કહીને મને ફસાવી દીધો. હું માનું છું કે તારી પસંદગીની છોકરી નથી લાવ્યા, પણ હવે તારા લગ્ન થઈ ગયા છે. આખા સમાજમાં ખબર છે કે સંધ્યા તારી પત્ની છે, એટલે સમાજને સાચવવા માટે, સમાજનું મોં બંધ કરવા માટે પણ તારે એને પત્નીનો દરજ્જો આપવો જ હા, પડશે. એટલે જ તો આ ઘરમાં પડી છે, એટલે જ આ ઘરમાં પડી છે, નહીતર ક્યારની કાઢી મૂકી હોય તેને. જો આ મેં એને પત્નીનો દરજ્જો આપીને ઘરમાં રાખી છે ને, શાંતિથી ખાઈ પીને જલસા કરે છે ને કરવા દો, પણ એને કહી દેજો કે બહાર હું શું કરું છું ને શું નહીં એમાં છે ને દખલ અંદાજી ન કરે. જો મારી વાત સાંભળ તું, હું તને કંઈક સમજાવવા માંગુ છું અને શાંતિથી સમજ. પહેલા તને પણ ખબર છે કે તારા પપ્પાને આ બધું નથી પસંદ. જો તારા પપ્પાને આ બધી વસ્તુની આગળ પણ ખબર પડી કે હજી પણ તારું બાર અફેર છે ને, તો તને એમની મિલકતમાંથી બહાર કાઢી મૂકશે. હું પણ જોઉં છું કેવી રીતે મિલકતમાંથી બહાર કાઢે છે. આ મિલકતમાં મારો હક હિસ્સો છે અને હું કાંઈ એના બંધનમાં રહેવા માટે જરા પણ તૈયાર નથી, આટલું યાદ રાખજો. પણ આ વસ્તુ મગજ વાપરીને પણ થાય. મગજ જો વાપરીને થાય. શાંતિથી કામ લે. તું તારે પહેલા તારી પત્નીને સાચવ, એને થોડો પ્રેમ આપ, એને થોડો દરજ્જો આપ. પછી આ બધી જે મિલકત છે ને દીકરા, એ તારી જ છે. અને એકવાર આ બધી મિલકત તારા નામે થઈ જાય ને, પછી તું તાર કેટલીય બેનપણીઓ રાખ બાર, હા. કેટલીય ગર્લફ્રેન્ડો રાખ બાર. ત્યાં સુધીમાં તો હું પતી જઈશ ને. હે, એ કેટલા વર્ષ જીવે, ક્યારે મારી પાસે પ્રોપર્ટી આવે, ત્યાં સુધી મારે તો ફસાઈને રહેવાનું ને. મારે એવું કંઈ કરવાનું નથી થતું. હો, તમારે સંધ્યા અહીંયા રાખવી તો રાખો, ના રાખો તો કંઈ નહીં. મેં કહ્યું એમ રહેવું હોય ને તો રહે, નકર પછી જઈ શકે છે. આટલો બધો ઉકળે છે, એના કરતાં મારી વાત માની લે ને. સમજતો જ નથી કે એને પ્રેમથી થોડું રાખ. જો તને તો ખબર છે કે સંધ્યા કેટલી સીધી સાદી છે. હા. એક થોડો પ્રેમ આપીશ ને એટલે આપોઆપ પટી જવાની છે. પછી એક અવાજ નથી કરવાની. એ મને બધી ખબર છે. આ જેટલા પેલા હથેળીમાં રાખીશ ને પછી મારા માથે તાંડવ કરશે, અને મારે છે ને એવું કંઈ કરવાનું થતું નથી. જે ચાલે છે ને એમ ચાલવા દો, નહીતર એને પછી કરવાના બાપના ઘર રહેવાના. એટલે હું તો મારો રસ્તો ક્લીન થાય. આ વાત તો ક્યારે તારા પપ્પા આગળ કરતો જ નહીં. અરે એ પપ્પા શું કર્યા કરો? એ કઈ મોટી તોપ છે, એની સામે નહીં કર્યા કરતો. જો હું એનાથી ડરતો નથી, તમે ડરતા હશો. એક તો મારી જિંદગીની પથારી ફેરવી નાખી છે. તને પણ ખબર છે કે ગુસ્સામાં તને જ ઘરની બહાર કાઢી મૂકશે, પણ એમની વહુને નહીં કાઢે ઘરની બહાર. તો છે ને મારા બાવડા કાંઈ છે ને ભાંગી નથી ગયા. હું કમાઈ લઈશ, મારામાં તેવડ છે, અને આમાં હિસ્સો લેવાની પણ મારામાં તાકાત છે. પણ આ બધું લડવું એના કરતા થોડું મારું કયું માન્યું હોય તો. એ ઠીક છે, તમારી વાત ઉપર પણ ફોકસ કરીશ. બસ હું એ જ કહું છું કે હું જે કહું છું ને થોડું સમજ, થોડું વિચાર. હા, હું શાંતિથી પ્રેમથી એને પટાવીને મારી પાસે રાખીશ. હે, પછી મારો બાપ મને બધી મિલકત આપી દેશે. એવું કરીશ. હો? બેઠી છું ને, હા, તમે મારા ઉપર ભરોસો છે કે નહીં? હા, તમારા પર જ ભરોસો કરીને આ મારા લગ્ન થઈ ગયા. હા, હવે એક ભૂલ થઈ ગઈ, એના માટે તું કાયમ માટે આ બધું કરીશ? ભૂલ કરીને છે ને એવો ફસાયો છે ને તમે, કરી ગુસ્સો આવે છે ને કે ઘર છોડીને જતો રહો. જેને સમજવા જ તૈયાર નથી કઈ. હેલો. હા ડાર્લિંગ, શું કરે? હું પણ તને યાદ કરું છું. ના ના, જય શ્રી કૃષ્ણ. હું ફોન કરું તને. બાય, લવ યુ. જય શ્રી કૃષ્ણ. કોણ તમે? મેં તમને ઓળખ્યા નહીં. જો મારી વાત સાંભળો, હું એક બદનસીબ બહેનનો ભાઈ છું. બદનસીબ બેનનો ભાઈ એટલે એ સમજાયું નહીં. તમે કોની વાત કરી રહ્યા છો? હા, મારી વાત સાંભળો, મારે અત્યારે તમારી મદદની જરૂર છે. મારી મદદની જરૂર? કે પણ તમને? જો ભાઈ, પહેલાં તો હું તમને ઓળખતી નથી, અને તમે આ જે બોલી રહ્યા છો ને એમાં મને કાંઈ સમજાતું નથી. એટલે જે પણ વાત હોય ને એ ચોખ્ખી ચોખ્ખી કરવા માંડો. તમે મારી મને પાસે છે ને ટાઈમ નથી. જો તમે મને ભાઈ કીધો ને, હે તો એટલે કોઈ પણ પારકું વ્યક્તિ હોય એને તો ભાઈ અથવા તો બેન જ કહેવાય ને.
બીજું શું કહેવાય? હા, હું તમને એમ કહું છું કે હું મારી ઓળખાણ આપું છું. આપો તો. ક્યાં ના છે? ઓળખાણ આપશો તો જ ખબર પડશે ને કે તમારે મારી કઈ મદદ જોઈએ છે ને કેવી મદદ જોઈએ છે. જુઓ, હું સંધ્યાનો ભાઈ છું. આ રાજ તમારે અરે ઓલું અફેર છે ને, સમજી ગઈ. એટલે તમે રાજની પત્ની સંધ્યા એના ભાઈ છો, તો તમે મારી પાસે શું કામ આવ્યા છો? તમને મારી શું મદદની જરૂર છે? હું એમ કહું છું કે જુઓ, મારે તમને કેવું છે, આમાં તમારી ભૂલ છે. એક પરણેલ પુરુષ સાથે છે ને સંબંધ રાખવો એ ગુનો છે. તમને ખબર છે, એ પરણ્યો પછી એ પહેલાં મારો બોયફ્રેન્ડ હતો, પણ અમુક કારણોસર અમારા લગ્ન ન થયા. એમાં મારી બેનનો શું વાંક છે? આ તો તમારા લગ્ન નથી ત્યાં, એમાં મારી બેનનો કાંઈ વાંક છે? મારો શું વાંક છે? અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પણ લગ્ન તમારી બેન સાથે થઈ ગયા. તો હવે જે થયું છે એને નિભાવવું તો પડશે. અને એમ પણ થોડા સમયની વાત છે, પછી તમારી બેન પણ છૂટી થઈ જશે. છૂટી થઈ જાય એટલે એટલે રાજને ડિવોર્સ જ આપવાનો છે. તમે જુઓ, મારી વાત સાંભળો. તમે કોઈકની દીકરી છો ને કોઈકની બેન હશો. આ જોઉં છું, આ રાજે મને પહેરાવ્યું છે. અમે બંને મનથી એકબીજાને પતિ પત્ની માની ચૂક્યા છે. એટલે જો પ્લીઝ મને સમજાવવાનો કોઈ પ્રયત્ન ન કરો. અમારા બંને વચ્ચેથી તમારી બેન નીકળી જાય ને તો જ સારું. કારણ કે બે પ્રેમી હોય ને એ લોકોને અલગ ન કરવા જોઈએ. એક વાત કહું, તમે મનથી ને બધું માની લ્યો એટલે હાલ્યું જાય, પણ જે અગ્નિની સાક્ષીએ તમે કર્યું હોય એને તમે ખોટું પાડી જોશો. આ તો ખોટું કહેવાય કે નહીં? ના ના, એ પણ થશે ને, એ પણ થશે. જ્યારે તમારી બેનને ડાયવોર્સ આપી દેશે ને પછી અગ્નિની સાક્ષી અમે ફેરા પર ફરી લેશું. એટલે તમે એ બધી ચિંતા નહીં કરો. તમે છે ને તમારી બેનને સમજાવો કે જે વ્યક્તિ એને પ્રેમ જ નથી કરતો એની સાથે રહેવાનો કે એની લાઈફ બગાડવાનો કોઈ મતલબ નથી. આ પોતાની રીતે પોતાનો રસ્તો કરી લે. એને કહો કે એને પણ કોઈ ગમતો હોય એની સાથે લગ્ન કરી લે. મારી બેન એવી નથી, સમજ્યા તમે? મારી બેન એવી નથી. બધાય તમારી જેવા ન હોય. જે બોલવું હોય ને એ બોલી લો, પણ એક વાત ધ્યાન રાખજો કે હું રાજને છોડીને ક્યારેય નહીં જાઉં અને કશે નહીં જાઉં. જવું પડશે તમારે, સમજ્યા? કારણ કે જીત છે ને હંમેશા સત્ય હોય ને એની જ થાય. તો હું પણ સાચી જ છું ને. અમે બંને એકબીજાને પ્રેમ કર્યો છે એ સાચો જ છે. અમારા બેના પ્રેમમાં કોઈ ખોટ નથી અને અમે બંને સાથે રહેવા માંગીએ છીએ, એમાં કોઈ ગુનો પણ નથી. જો જ્યાં મનમેળ હોય ને તે જ વ્યક્તિ એકબીજા સાથે સારી રીતે રહી શકે, અને મનમેળ ના હોય ને તો સાથે રહેવાનો પણ કંઈ મતલબ નથી. આ વાત છે ને તમારે સમજી જવી જોઈએ અને તમારે તમારી બેનને સમજાવવી જોઈએ. તો એક વાત મારે છેલ્લે કરવી છે તમને. બોલી હમણાં તમે બધું બોલ્યા ને તો હું તમને એક વાત કહું છું કે કોઈ દિવસ એવું કામ ન કરાય જેનાથી કોઈની આંતરડીને છે ને દુઃખ પહોંચે. તારા બોલવાથી મારું મન બદલાઈ જશે એમ? પપ્પાજી, મારે તમારી સાથે એક વાત કરવી હતી. બેસ. જો બેટા, તું મને શું કહેવા આવી છે ને કે મને બરાબર ખબર છે, છતાં તું મને કહી શકે છે. વાત તમને પણ ખબર છે. હું તમને મારા પપ્પાની જેમ માનું છું. મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે તમે મારા સસરા છો. પણ મારી સાથે જે બની રહ્યું છે અને જે બન્યું છે એમાં રાજ કરતાં વધારે તમારો વાંક છે. ભૂલ તમારી છે. માનું છું બેટા, તારી વાતને હું બરાબર સમજી શકું છું. હું ગુનેગાર છું, મારી જ મોટી ભૂલ છે. પણ તારી સાસુનું કહેવાનું એમ હતું કે આ છોકરો જિદ્દીલો છે, થોડી સંગત ફેરવાળો છે, તો આપણે એના લગ્ન કરી દઈએ ને તો એ સુધરી જશે. મારો શું વાંક? શું વાંક મને કહેશો તમે? તમારા છોકરાને સુધારવા માટે તમે એના લગ્ન મારી સાથે કરી દીધા, અને તમને એ પણ ખબર જ છે ને, અને મને હવે ખબર પડી ગઈ છે કે એનું
ઓલરેડી એક જગ્યાએ અફેર ચાલી રહ્યું છે તો તમને વાંધો શું હતો? જે છોકરી એને ગમતી હતી એની સાથે એના લગ્ન કરાવી દેવાતા ને. મારી સાથે લગ્ન કરાવીને મારી જિંદગી શું કામ બગાડી તમે? જી બેટા જો, તારો ગુસ્સો બરાબર છે, તું મને કહી શકે છે, કોઈ વાંધો નહીં. પણ અમને એમ હતું બેટા કે તારા લગ્ન થઈ જશે તો કદાચ તારો પ્રેમ, તારો ભાવ, આ તારા મીઠા સંબંધો કદાચ એને સુધારી શકે. એવું ના હોય. કોઈ માણસને એક વ્યક્તિ ગમે છે, પછી એની સામે કદાચ તમે હૂર પરી મૂકી દો ને તો એને તો જે ગમતું હોય ને એ જ ગમે, બીજું કોઈ ના ગમે. એની સામે એની મારી સારા ગુણો હશે ને એને નહીં દેખાય. શું કામ? કારણ કે એને ઓલરેડી ફાલ્ગુનીથી પ્રેમ છે અને એને ફાલ્ગુની જ દેખાશે, હું નહીં દેખાવ. તો તમારે સમજીને ત્યારે એના લગ્ન ફાલ્ગુની સાથે કરાવી દેવાના હતા, નહીં કે મારી સાથે. પણ બેટા અત્યારે મારી જિંદગી કેવી છે તને ખબર છે? નો માણસ સહી શકે ના કોઈને કહી શકે એવી પરિસ્થિતિમાં હું છું અત્યારે. તારી વાતને સમજી શકું, તું મને બે શબ્દ કહી શકે છે અને મારે સાંભળવી પણ પડે કારણ કે મારી ભૂલ છે. તમને ખબર છે તમારો દીકરો શું કહે છે? તમારો દીકરો મને એમ કહે છે કે તને 3 ટાઈમનું જમવાનું તો મળી જાય છે, એનાથી વધારે તું મારી પાસેથી કંઈ આશા નહીં રાખતી. 3 ટાઈમનું જમવાનું મને મારા પપ્પાને ત્યાં નહોતું મળતું. મળે બેટા. કોઈ પણ છોકરી લગ્ન શા માટે કરે? પતિનો પ્રેમ તો જોઈએ કે નહીં? એ જ ના મળે તો લગ્ન કરવાનો મતલબ શું છે? જો બેટા, તું મને જેટલા વેણ કેવા હોય, જેમ કેવું એમ કહી શકે છે, પણ બેટા હું તારો ગુનેગાર છું. મને નહોતી ખબર કે આ નપાવટ આવું કરી બેસશે. સુધરશે એવું મને આશા હતી બેટા, નહીં તો હું તારી જિંદગી થોડી ખરાબ કરું. કૂતરાની પૂંછડી વાકી તે વાકી જ રહે. એને તમે 6 મહિના જમીનમાં દાટો ને તો પણ એ ના સુધરે. સાચી વાત છે તારી. પણ જો આ મને જ્યારે ખ્યાલ આવ્યો ને બેટા, તો મેં એને ગુસ્સેથી ને ન કહેવાના વેણ કીધા છે અને મને ગુસ્સો પણ આવે છે. પણ બેટા હું શું કરું? કે મજબૂર બાપ શું કરી શકે બેટા? તમે મજબૂર બાપ થઈને ઊભા રહી ગયા. મારે શું કરવાનું? મજબૂર પત્ની થઈને ઊભી રહી જાઉં? ના બેટા, પણ જો આના માટે મારી પાસે એક જ રસ્તો છે. જો આ નહીં સુધરે ને તેને હું આ ઘરમાંથી કાઢી મૂકીશ. જો તમારે જે પણ વાત કરવી હોય ને એ કરી લો, મારી પાસે બહુ સમય નથી. સમય નથી એટલે? જો રાજ મારા પતિ છે, પ્લીઝ તમે એનો સાથ છોડી દો અને અમને બંનેને શાંતિથી જીવવા દો. જો રાજની લાઈફમાં છે ને હું પહેલાં આવી હતી, તું નહીં. તું તો હમણાં આવી છે, એટલે આ વાત કરવાનું તો રહેવા જ દેજે કે હું એને છોડી દઉં. એ મારા પતિ છે અને તમારા ખાલી બોયફ્રેન્ડ. મેં એની સાથે લગ્ન કર્યા છે, 4 ફેરા ફરીને આ ઘરમાં આવી છું. મનથી હું પણ એને મારો પતિ માની ચૂકી છું અને તું ડાયવોર્સ લેશે ને પછી અમારા લગ્ન નક્કી જ છે, એટલે ત્યાં સુધીની જ વેઇટ કરવાની છે. તમે પછી સાયકો છો? વોટ ડુ યુ મીન? વોટ ડુ યુ મીન? હા, લગ્ન વગરનું મંગળસૂત્ર કોણ પહેરે? હું પહેરું ને, કારણ કે હું રાજને એટલો પ્રેમ કરું છું અને અમારા બંનેનો પ્રેમ તો કોલેજથી ચાલે છે. તું વચ્ચે આવી અમારા બેની લાઈફ બગાડવા. તો શું કામ લગ્ન કર્યા મારી સાથે? રાજને કેવું તું ને ત્યારે જ તારી સાથે લગ્ન કરી લે, એટલે આટલા બધા ઝમેલા થાતા જ નહીં. મેં તો ના જ પાડી હતી, પણ એના પપ્પા માન્યા ને, એટલા માટે જ એને મજબૂરીમાં લગ્ન કરવા પડ્યા. પણ હવે વધારે સહન થાય એમ નથી. જો હું રાજથી દૂર રહી શકું એમ નથી, અને એમ તો તું જાણે જ છે કે રાજ પણ મારા વગર રહી શકે એમ નથી. એટલે તારે જે પણ નિકાલ કરવો હોય ને એ તારો પોતાનો કરવો પડશે, મારો નહીં. હું ક્યાંય નહીં જાઉં. હું એક ઘરમાં જ રહીશ, રાજની સાથે જ રહીશ અને તને એની જિંદગીમાંથી કાઢીશ. હા, સપના બહુ જોવો છે ને તું. સપના નહીં, હકીકતની વાત કરું છું. જો રાજ તો મારો હતો અને મારો જ છે અને મારો જ રહેશે. તારે જે પણ કરવું હોય ને એ કરી લે. જે પણ કરવું હોય એટલે? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે જો તું આવી રીતે નહીં માનીને તો મારે લીગલ પ્રોસેસ કરવી પડશે. હા તો કરી લે, મને કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે જેટલા લોકો તને ઓળખતા હશે ને એવી રીતે મારી પણ ઓળખાણો છે, એટલે તું કંઈ કરી ના શકે.
હું પણ પહોંચી વળીશ. તો તું નહીં જઈ એમ ને? નહીં જાઉં. રાજને છોડીને હું કશે નહીં જાઉં. હા, જઈ શકું છું. એક વસ્તુ કરીએ ને તો. શું? એક કામ કર. તું કહેતી હતી ને કે હું રાજનું ઘર છોડીને નહીં જાઉં. સારું, તું રાજના ઘરે જ રહે. ખાલી રાજને મને આપી દે. હું એને લઈને જતી રહીશ. વાહ, છે તે વડરાજને સાચવવાની. કેમ? અત્યાર સુધી શું લાગે છે? જો બેન, હા, લાલ લિપસ્ટિક કરીને ફરવું હોય ને ત્યાં સુધી બધું જ સારું લાગે. ઘર માંડો ને તેલના ડબ્બાના ઘટે ને ત્યારે ખબર પડે કે પ્રેમ કોને કહેવાય. હા, તો એ સમય આવશે ત્યારે એ પણ જોઈ લઈશ. તને શું લાગે છે કે આટલા સમયથી હું એને પ્રેમ કરું છું, એની સાથે છું, એને સાચવું છું, તો આગળ હું નહીં કરી શકું એમ? સમય આવે ને ત્યારે બધું સરભર થઈ જાય. એટલે એની ચિંતા તું નહીં કર. તું તારું સાચો. ખબર છે રાજનો સ્વભાવ કેવો છે? કઈ રીતે વાત કરે છે, કઈ રીતે એનો રહેવાનો ઢંગ છે. પ્રેમિકા હોવું ને બહુ સહેલું છે, પણ પત્ની થવું ને બહુ અઘરું છે. એ જ કહું છું ને કે તું પત્ની છે અને એ તને પસંદ નથી કરતો, એટલે તારી સાથે કઈ રીતે પસંદ રહે? એટલે નથી કરતો કારણ કે તું એની લાઈફમાં છે. હું તો એની લાઈફમાં પહેલેથી છું ને, તો હું ક્યાં જવાની હતી? એ જ કહું છું કે તને પસંદ નથી કરતો એટલે તારી સાથેનો બિહેવિયર મને નથી ખબર, પણ મારી સાથે એ કઈ રીતે રહે છે ને એ બધું હું જાણું છું. ને મારે એને કઈ રીતે ટેકલ કરવું ને એ પણ મને આવડે છે. એક વાત કહું, આ પ્રેમ મોહબ્બત આ બધું છે ને 4 દિવસની ચાંદની છે. પછી જ્યારે રોજ જે સાથે રહેવાનું થશે ને ત્યારે બંનેને એકબીજાની આદતો નહીં ગમે, બંનેને એકબીજાની વાતોથી પ્રોબ્લેમ થવા લાગશે. આ વસ્તુની તને નથી ખબર. તને ઘણી બધી ખબર છે નહીં? એટલે તારે પણ આવું બધું થઈ ચૂક્યું છે એમ? કોને પ્રેમ કરતી હતી પહેલા? આ શું બોલે છે? હા, કેમ પૂછું ને કે તને આટલો બધો એક્સપિરિયન્સ કેમ છે? તું આટલું બધું બોલે છે, સમજાવે છે, તો કદાચ તારી લાઈફમાં પણ કોઈ હશે. દુનિયાદારી કહેવાય એને. તારી જેમ નથી કે કોઈ પરણેલા પુરુષ સાથે હું પ્રેમ કરતી હોય. ના ના, એ પરણ્યો પછી. પહેલા તો મારો પ્રેમી હતો, ત્યારે એના લગ્ન નહોતા થયા. અને બીજી વાત એ કે જો તારી લાઈફમાં કોઈ હોય ને તો મને કે રાજને કોઈ પ્રોબ્લેમ નથી. તું અમને જણાવી શકે છે, અમે ધામધૂમથી તારા લગ્ન કરાવી દેશું. નો થેન્ક્સ, કોઈ જ જરૂર નથી. અને એટલું બધું જ હોય ને, રાજને પણ તારું એટલું બધું હોય, તને પણ રાજનું એટલું બધું હોય. સાચવો બંને એકબીજાને, કોઈ જ જરૂર નથી. રાખ તારા રાજને તારી પાસે. એ જ કરવા તો માંગુ છું, પણ તું કરવા દે તો ને. ડાયવોર્સ આપી દે છે. ના યાર, એવું કાંઈ નથી. આ થોડું કામમાં બિઝી છું. હા બોલ. નહીં નહીં, મળીએ ને, થોડું ફ્રી થાવ ને એટલે મળીએ. તું શું કરે છે? ઠીક છે ઠીક છે, જલ્દી મળીએ. ઓકે, હા હા, ડન. બાય, ટેક કેર. તારું નામ ફાલ્ગુની છે? હા, પણ તમે કોણ? ઓળખાણ આપું પછી, પણ પહેલા હું જે વાત કહું એ સાંભળ. તું એક સ્ત્રી છો, બરાબર? તો શું તું એક કેમ? સ્ત્રી થઈ? કોઈ શક છે? હા, હું કહું તે સાંભળ. સ્ત્રી જ છો એમ શક નથી, પણ હું જે કહું એ સાંભળ. એક સ્ત્રી બીજી સ્ત્રીનું દુઃખ જોઈ શકે કે એને દુઃખી કરી શકે? ના, એમ તો નહીં કરી શકે. એક સ્ત્રીએ તો બીજી સ્ત્રીનું દુઃખ સમજવું જ જોઈએ ને. આ દુનિયા એવી થઈ ગઈ છે, એમાં હવે બધાનો વાંક ના હોય. કદાચ કોઈ સમજી શકે, કોઈ ના સમજી શકે. પણ તમે કોણ છો ને મને આ બધી વાત શું કામ પૂછો છો? હું છું રાજના પપ્પા. અચ્છા, મારા સસુરજી. કેમ છો? સસુરજી નહીં, સસુરજી નથી. તો તું જે કરી રહી છે ને એ પાપ કરી રહી છે, એટલે મેં તને આ સવાલ કર્યો. કોણે કહ્યું કે પ્રેમ કરવો એ પાપ છે? અને એમ પણ રાજને હું કોલેજથી પ્રેમ કરું છું, આજકાલનો નહીં. હા, પણ તમે અમારા લગ્ન થવા ન દીધા. તમે તમારા ફ્રેન્ડની દીકરીને વચન આપ્યું હતું કે લગ્ન માટે, એટલે તમે એના લગ્ન એની સાથે કરાવી દીધા. પણ જો એ તો ગાંડો મૂર્ખો છે, એ કહે છે અમારે લગ્ન કરી આપવાને, એવું હોય? ગાંડો મૂર્ખો એટલે તો અમે જાઓ આટલા પણ- વર્ષોથી પ્રેમ કરીએ છીએ, એકબીજાની સાથે છીએ, અને એ ગાંડો થઈ ગયો એમ? એનામાં સમજણ હોય તો એ આ પગલું પહેલા તો ભરે જ નહીં ને. લગ્ન થઈ ગયા છે. અરે તમારામાં સમજણ ઓછી છે, એનામાં તો છે. એને સંબંધ નિભાવતા આવડે છે. એણે મને પ્રેમ કર્યો હતો ને એટલે અત્યાર સુધી નિભાવી રહ્યો છે. બાકી તમે જ વિચારો કે જે વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય
એ વ્યક્તિ સંબંધને નિભાવતા જાણતો હોય તો જ પ્રેમ સંબંધને નિભાવે ને, નહીં તો છોડીને જતો ન રહે. બસ અને એમે એ તમારી શું કહેવાય વહુ, રાજની વહુને ક્યાં ઓછું આવવા દે છે? જે જોઈએ છે એને મળી તો જાય જ છે ને. બસ બસ ચાલ મને એક વાત કહેતો, તું આ મારા દીકરાને છોડવા માટે કેટલી કિંમત લઈ શકે? કિંમત? હા હા, એને છોડી દેવા માટે તારે પૈસા જોઈએ તો બોલ ને, હું તને પૈસા આપું, પણ તું એની જિંદગીમાંથી નીકળી જા. અચ્છા, તો તમે મને પૈસા આપશો એમ? હા, કેટલા? લાખ, 2 લાખ, 5 લાખ. સરસ. આ કરોડોની મિલકત છે અને તમે તમારા દીકરાની કિંમત 5 લાખ આંકી? અચ્છા, હવે સમજાય છે મને, પાક્કું સમજાય છે કે તું રાજની જિંદગીમાં રાજને પ્રેમ નથી કરતી, એની મિલકતને પ્રેમ કરે છે, બરાબર? સાચું કહું ને તો તમારા ઘરમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને તો એ તમે છો. કારણ કે આટલા વર્ષોથી હું રાજ સાથે ફરતી હતી, કારણ કે માલદાર બાપનો દીકરો હતો, મારા સપના પૂરા કરતો હતો, મને જે જોઈતું હતું એ આપતો હતો અને એના બદલામાં એને જે જોઈતું હોય એ હું આપતી હતી. પણ ખરી વાત તો તમે આજે કરી કે એક જ ઝટકામાં કરોડપતિ કઈ રીતે બનાવી. મને તમારી શરત મંજૂર છે, પણ હું કહું એટલી કિંમત મને જોઈશે. તું એટલે તે રાજને છોડવા માટે કેટલી મિલકત જોઈએ? અડધી પ્રોપર્ટી મારા નામ પર કરી દો. શાબાશ શાબાશ, તમારી જેવી છોકરીઓ આ રીતે જ લોકોને ફસાવે છે. પ્રેમ નથી કરતી, પ્રેમ કરે પણ કોને? પૈસાને. ઠીક છે. જો શેઠ, અત્યારે કેવું છે ને કઈ, આ દુનિયામાં મોંઘવારી બહુ વધી ગઈ છે અને પૈસો મારો પરમેશ્વર એવું જ બધા માને છે. તો અમારે પણ દુનિયામાં જ જીવવાનું છે ને, આ દુનિયાની બહાર તો જવાય એમ નથી. એટલે દુનિયામાં જીવવા માટે પૈસાને તો મહત્વ આપવું જ પડે. આ પૈસો હોય ને તો બધું છે. અત્યારે તમે જ વિચારો કે તમારો દીકરો રાજ, એની પાસે પૈસો હતો ને તો મારા જેવી અપ્સરા એની સાથે છે. બાકી એની સાથે પ્રેમ અને લગ્ન કોણ કરે? અપ્સરા? તું અપ્સરા એમ? હા તો તને એમ છે ને કે આવી પ્રોપર્ટી પડાવી લો, આવા પૈસા લઈ લો તો તું સુખી થાય છે એવું લાગે છે? ઓફકોર્સ. ઉપરવાળા દરબારમાં દેર છે, અંધેર નથી. હા, જો પૈસાની વાત કોણે કરી? મેં કરી. અરે આપીશ, એટલે? તને આપીશ પૈસા, અડધી મિલકત આપીશ, બસ. બસ તો પછી પતાવો ને આ ઉપરવાળો ને નીચેવાળો ને પાતાળવાળા ને ધરતીવાળા એ બધું કરવાનું રહેવા દો ને. બસ એક કામ કર, હું કહું તે આવી જજે, તને તારો હિસ્સો મળી જશે. નો પ્રોબ્લેમ. આ પેપર લઈને અહીંયા ક્યારના ઊભા છો? કોની રાહ જોઈ રહ્યા છો? એક મિનિટ ઊભી જા. મેં જેને બોલાવી છે ને આ પેપર માટે, એ આવે એટલે ખુલાસો કરું ને તે સારું પડશે એમ. એવું છે? હા. ખબર નહીં શેનો ખુલાસો કરવાના છો તમે આજે પાછો. હા, વધે ને એટલે તને પણ બધો ખ્યાલ આવી જશે. હા, આવો આવો અપ્સરાજી, આવો. થેન્ક યુ. હા, વાત થઈ હતી ને કે 50% પ્રોપર્ટી તમારે જોઈએ છે ને પેપર પર લખાણ કરી આપો. હા. તો એ પેપર તૈયાર છે, સાઈન કર એટલે તારા નામે થઈ જાય. અરે વાહ, આટલા જલ્દી તમે પેપર્સ એક પણ મિનિટ, બનાવી એક દીધા? તને પેપર આપું, સાઈન કરવાનું, પણ પેલા મારા દીકરા રાજને પણ બોલાવી લો, એની પત્ની સંધ્યાને બોલાવો, પછી તને પ્રોપર્ટી તારા નામે જ છે ને. હે? બોલાવી લો ને, બોલાવી લો, મને કાંઈ ફેર નથી તું પડતો. ધીરજ રાખ, હમણાં બધો ખુલાસો થશે. રાજ, સંધ્યા, આવ. સંધ્યા, હા આવી ગઈ, ચાલ. તું અહીંયા? હા, હું અહીંયા. તું જ્યાં હોય ત્યાં હું પણ હોવ જ ને. હા, હા, હોવું જ જોઈએ ને. તું જ્યાં હોય ને ત્યાં હું અને હું હોય ત્યાં તું. હા, પેલું મધ હોય ને માખીઓ આવે, એટલે તું મધ છો અને આ છેતરપિંડી કરવા વાળી માખી. જે બોલવું હોય એ બોલી લો, મને કાંઈ ફરક નથી પડવાનો. એટલે- જે કામ માટે બોલાવી છે ને એ કામ પતાવો. એટલે શું કામ માટે બોલાવી છે કે સમજાણું નહીં? હા,
કહું બેટા, એ તને પ્રેમનું નાટક કરતી હતી, પ્રેમ નથી કરતી. આ કેવી વાત કરો છો તમે? એકદમ સાચી વાત કરું છું. આ જો એ પેપર તૈયાર કરાવ્યા છે, 50% મિલકત. કેટલી આપણી જે પ્રોપર્ટી છે ને, 50% એને હિસ્સો જોઈએ છે, અને એના પેપર પણ તૈયાર છે. બસ એ સહી કરે એટલે એનું. અરે પણ એને મિલકતને શું કરવી છે? હા, અને એ થોડી તમારી પાસે મિલકત માગે. હા તે ઊભી છે ને, પૂછી લે ને એને શું કરવી મિલકત એમ. ગુની, અમારા પપ્પા શું કરીએ છે? સાચું કહી રહ્યા છે. મને તારામાં નહીં, તારી મિલકતમાં રસ હતો, એટલા માટે જ તારી સાથે હતી. હા, તું શું બોલી રહી છે? એક મિનિટ, સાચી વાત તો આ પણ નથી. સાચી વાત તમને ખબર પડશે ને તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. એ સમયે જોઈ જાય. અત્યારે તું પ્રોપર્ટી લેવા આવી સમયે નહીં, સમય આવી જ ગયો છે. આટલા વર્ષોથી જે હું નાટક કરતી હતી ને, એનો પડદો હવે ઉઠાવવો પડશે. નાટક? એટલે એ જ બેટા સમજ, એ તને પ્રેમ કરતી હતી એટલે કે એ તને દગો આપી રહી હતી. દગો. હા, હું એને પ્રેમ કરતી હતી અને દગો પણ આપતી હતી, પણ તમારી પ્રોપર્ટી માટે નહીં. એની પાછળનું કારણ કંઈક બીજું છે. અરે પણ શું કારણ છે? મેં તારું શું બગાડ્યું કે તું મારી સાથે? દગો. અરે નરેશ, હિંમત. દગો શબ્દ કેવો લાગ્યો? કાનમાં વાગે છે ને એ સમય વર્ષો પહેલાની વાત યાદ કર. અને અહીંયા વાગ્યો તો, અહીંયા પાયમાલ થઈ ગયો તો, હું જમીન પર આવી ગયો તો, અને તે મારી સાથે દગો કર્યો તો. અરે જો ભાઈ નરેશ, ભિખારી બનાવી દીધો તો અરે મને. વર્ષો પહેલાની વાત છે ભાઈ, તને કઈક ગલત પ્રેમી થઈ અરે હશે. એક મિનિટ શાંતિ રાખશો? વર્ષો પહેલાની વાત એમ? મારા પપ્પા પાસેથી બધું છીનવી લીધું અને એને તમે વર્ષો પહેલાની વાત કરો છો? જો આ જે મિલકત મારા પપ્પા પાસેથી તમે છીનવી છે ને, દગો કરીને, એ જ બધી પાછી લેવા આવી છું. અને એટલા માટે જ તમારા જેવી નથી કે તમારી પાસેથી બધું લઈ જાઉં. જે મારા પપ્પાનો હિસ્સો હતો ને, એ જ માંગી રહી છું. અરે ફાલ્ગુની, મને જણાવીશ કે આ શું ચાલી રહ્યું છે બધું? અને આ કોણ છે? અને આ કયા દગાની વાત થઈ રહી છે? આ નરેશભાઈ છે બેટા. જ્યારે અમારી જવાની હતી ને, ત્યારે અમે એક બિઝનેસમાં પાર્ટનરમાં હતા. પણ એને એમ થાય છે કે મેં દગો કરીને એની પાસે પડાવી લીધું, પણ એ ખોટી વાત છે બેટા. ખોટી વાત કોઈ રાજ નથી. બેટા, હું તને સમજાવું. તું તારા બાપને ઓળખે છે ને, એટલો એ કાચો નથી. દગાબાજ છે, દગાબાજ. એટલે જ મેં મારી છોકરીને અહીંયા મોકલી હતી તને પટાવવા માટે, કે તું એને એવો પટાવી લે કે એને ખાતા બેઠતા ઉઠતા બસ તું જ એને દેખાય. એટલે એ અમારો અને પ્લાન પછી? સક્સેસ ગયો. અને પછી હું તને દગો કરી શકું, તારી સાથે ચીટિંગ કરી શકું. એટલા માટે હું ઇન્ડિયાની બહાર હતી ને, તો મારા પપ્પાએ મને અહીંયા બોલાવી કે કોલેજ તો તારે અહીંયા જ કરવાનું છે. અને ત્યારે મને વાતમાં સમજ નહોતી પડી, પણ પછી મને એમણે બધું ડિટેલમાં સમજાવ્યું ને, ત્યારે હું સમજી ગઈ. જો આ બધી વાત થઈ ગઈ હોય ને, તો મારા પપ્પાનો જે હિસ્સો છે ને, એ મને આપી દો. અરે તમે દગો બાપ દીકરી એક વાત શું મંડાણા છો? અરે કુદરત સાક્ષી છે, મેં કોઈ દગો નથી કર્યો. પપ્પા, આ ચોરી કરીને એવું કે મેં ચોરી કરી છે? જો ફાલ્ગુની, આ દગાની લાઈમાં તું મારી લાગણીઓ સાથે રમી. હું તારી પાછળ એટલો પાગલ થઈ ગયો કે મેં મારી પત્નીને ક્યારેય પત્નીનો દરજ્જો જ નથી આપ્યો. તારા કારણે એ વિચારીને મેં એક ઘડીભરનું સુખ નથી આપ્યું. અને આજે તું આ તારા બાપની અદાવતને કારણે તું મારી સાથે રમત રમી ગઈ. કહેવાય છે ને કે આપણા મોટાએ જે કર્મો કરેલા હોય ને, એની સજા બાળકોએ ભોગવવી પડે. આ તારા બાપે જે કર્મ કર્યા હતા ને, એની સજા તું ભોગવીશ, બીજું તો શું? બસ બહુ થયું તમારું, બહુ સાંભળ્યું મેં. મિલકત જોઈએ છે ને, ભાગ જોઈએ છે ને, ચાલો આપી દઉં. પણ મેં દગો નથી કર્યો. એના સાક્ષી કુદરત છે. દગો? અરે દગાબાજ તો તમે બે બાપ દીકરો છો. તું હોતે ને દગાબાજ જ છે. આ તારા બાપે મારી સાથે દગો કર્યો અને તે તારી પત્ની સાથે દગો કર્યો. પણ મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. લાવ દીકરી, મિલકત આવી ગઈ. અને તું કહેશો ને કે મેં દગો નથી કર્યો, અને મારી પાસે ખોટી સાઈન કરાવી લીધી આ માણસે, ખોટી. મેં કેટલો આની પર વિશ્વાસ કર્યો હતો,
અને એણે મારી પાસે ખોટી સાઈન કરાવી લીધી અને બધી જ મિલકત પોતે પચાવી પાડી હતી. બસ એ જ ભગવાને આજે એ જ મિલકત મને પાછી આપી. ચાલ આપણે હવે અહીંયા હવે કંઈ નથી રહેવાનું, આપણો ટાઈમ જાય છે. એ બાપ દીકરાને એની ફેમિલીને જે કરવું એ કરે. મારા પપ્પાએ જે આંસુ પડ્યા છે ને એ આંસુ હવે પોતાના દીકરાની આંખમાં જોઈ લેજો. એક મિનિટ. હા, મારા પતિને તો હેરાન કર્યા હશે, તમારા બંનેનું જે હોય તે, પણ તમારા બંને વચ્ચે જે મારી હાલત થઈ છે ને એ તો હું ક્યારેય નહીં ભૂલું. નીકળ અહીંયાથી. હા ને તમે મારી પાસે છે ને એક વાર પણ હું માફી આપીશ ને એવી આશા નહીં રાખતા, અને એ પણ નહીં વિચારતા કે આ ઘર છોડીને હું અહીંયાથી જતી રહીશ. એ તો બિલકુલ નહીં કરું, કારણ કે એ વસ્તુ કરવી હોત ને તો જ્યારે મને તમારી અને ફાલ્ગુનની ખબર પડી ને ત્યારે જ જતી રહી હોત. બાકી હવે તમારે મારો વિશ્વાસ જીતવા માટે છે ને ટાઈમ લાગી જશે. પપ્પા, આ બધું આજે તમારા કારણે મારી જિંદગી ઝેર થઈ ગઈ. હું તમને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. આ બધું શું થઈ ગયું?